કેમ છો બધા મિત્રને જોહાર દોસ્તો વાત કરીશું કે મધ્યપ્રદેશની અંદર જે રીતના લગ્નની અંદર ડીજે કોમ્પિટિશન ચાલતું હતું અને ડીજે જે કોમ્પિટિશનના ચક્કરમાં બંને ડીજે અત્યારે પોલીસ સ્ટેશનમાં ગિરફતાર થઈ છે અને ક્યાંક ને ક્યાંક એમની ઉપર કાર્યવાહી અત્યારે થઈ રહી છે। પરંતુ મિત્રો વાત કરીશું આદિવાસી સમાજમાં જે જાગૃતિ અને સુધારા લાવવા માટે મિશન D3 અત્યારે ચલાવી રહ્યા છે। તો મિત્રો જે લગ્ન થયું એ મિશન D3 ની અંદર થતું તો જે આ બનાવો આ ઘટના ન થતી। તો મિત્રો વાત કરીશું મિશન D3 શું છે। તો મિત્રો વાત કરીએ તો કેટલાક સમાજ સુધારા લાવવા માટે કેટલાક યુવાનો આગેવાનો વડીલો દ્વારા મિશન D3 અત્યારે ચલાવવામાં આવી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક આ મિશન ચલાવવાનો હેતુ એ છે કે ભાઈ આદિવાસી સમાજમાં જે ખોટા ખર્ચાઓ થાય છે જે દહેજ દારૂ અને ડીજે આ તમામ જે વસ્તુ પર પ્રતિબંધ મૂકવા માટે મિશન D3 અત્યારે જે આદિવાસી સમાજમાં આ જે મિશન ચલાવવામાં આવી રહ્યું છે। પરંતુ મિત્રો કેટલાક જે સમાજના આગેવાનો છે આ મિશન D3 નો વિરોધ પણ કરી રહ્યા છે। પરંતુ ખરેખર વાત કરીએ તો મિશન D3 જે સમાજમાં સુધારા આવી શકે છે કારણ કે આ વસ્તુ જે તમે 2 દિવસ અગાઉ જોયું કે સાવરિયા ડીજે અને બુલેટ ડીજેના ટક્કરમાં જે મોટી કોમ્પિટિશન થઈ અને ક્યાંક ને ક્યાંક બબાલો થતા એ મામલો છે એ ઉગ્ર બન્યો હતો। તો મિત્રો વાત કરીએ તો આદિવાસી સમાજમાં જે આ પ્રકારના ખોટા ખર્ચાઓ ટાળવા માટે મિશન D3 ચલાવવામાં આવી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક લોકો અને જનતા જાગૃત થાય ખોટા ખર્ચાઓથી બચે એ હેતુથી આ મિશન ચાલી રહ્યું છે। પરંતુ લોકો હજુ સુધી સમજતા નથી। તો મિત્રો આપણા વિડીયોના માધ્યમથી આપણે જણાવીએ છીએ કે ભાઈ દરેક ગામડાઓમાં દરેક જે વિસ્તાર આદિવાસી વિસ્તાર છે ખાસ કરીને તમે મિશન D3 ને સમજો અને ક્યાંક ને ક્યાંક તમારા જે ગામડાઓમાં આ મિશન મધ્યપ્રદેશમાં ચાલી રહ્યા છે પરંતુ આપણા ગુજરાતમાં પણ આ મિશન ચલાવવામાં આવે અને ક્યાંક ને ક્યાંક લોકો જનતા જાણે કે ભાઈ આ ખોટા ખર્ચાઓ સમાજને પાછળ મૂકી દેતા હોય છે। જે રીતના લગ્નમાં ખોટા ખર્ચા દેખાદેખીમાં આપણે જે શોખ કરતા હોય છે ડીજે જે મોંઘામાં મોંઘી બેન્ટો હોય અથવા ડીજે મંગાવતા હોય છે જે વધારાના ફોકટ ખર્ચાઓ આ રીતના આપણે વેડફાઈ જતા હોય છે જે રૂપિયા છે આપણા। તો મિત્રો મિશન D3 ની અંદર તમે લગ્ન અથવા જે પ્રસંગો જે સાચવો તો સમાજની જે સાંસ્કૃતિક રિવાજો છે એ પણ સચવાઈ રહેશે। જે રીતના પહેલાના બાપ દાદા આપણા વડવા ડોલ નગારા વગાડીને જે લગ્નમાં જે સંસ્કૃતિ અને આદિવાસી સમાજની પહેચાન છે ઓળખ છે એ આપતા હતા એ જ વસ્તુ આજના યુવાનો પણ જાણે સમજે અને ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજની સંસ્કૃતિ રીતિ રિવાજો આપણે પણ ટકાઈ રાખવી પડશે। મોડર્ન જમાનામાં તમે મોડર્ન બનવા જશો તો અહીંયા આપણો મેળ નહીં આવે કારણ કે આદિવાસી સમાજની જે સાંસ્કૃતિક રિવાજો છે એ અન્ય સમાજ કરતાં અલગ ઓળખાઈ આવતી રીત રિવાજ આપણે જાળવી રાખવી પડશે। તો મિત્રો આપણે વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે ભાઈ જે રીતના આદિવાસી સમાજમાં મિશન D3 ચાલી રહ્યો છે એ હેતુથી તમે સમાજમાં લગ્ન કરો જે શુભ પ્રસંગો સાચવો જેથી કરીને વધારાના ખોટા ખર્ચાઓથી આપણે બચી શકીએ। અને મોટો ફાયદો એ છે કે ભાઈ આપણી આદિવાસી પહેચાન આદિવાસી રીતિ રિવાજ એ પણ આ વસ્તુની અંદર ટકી રહેશે। જ્યાં મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો કારણ કે તમારો ભાઈ છે નવા ટોપિક અને નવા વિડીયો સાથે લાવતો હોય છે। મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।